અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. સ્વયં શ્રી હરિ કહે છે કે અગણિત ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં, બુદ્ધિમાં ન આવે, ગણતરીમાં ન આવે એટલા વિશ્વ બ્રહ્માંડો એની ઉત્પત્તિ થાય છે. કોના થકી? તો કે એ પુરુષોત્તમ નારાયણ થકી. એવા એ ભગવાન છે. જગતની, વિશ્વની, બ્રહ્માંડની ઉત્પત્તિની વાત આવે એટલે ઘણા બધા મત મતાંતર પ્રવર્તે છે. અત્યારના આધુનિક રજનીશ ઓશો જેવા ચિંતક હોય તો એ એવું કહે છે કે જગત ઉત્પન્ન થયું જ નથી, આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું નથી, પણ આ તો સદાને માટે એમને એમ છે, અનાદિનું છે. જો આપણે એમ કહીએ કે આ વિશ્વ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે તો પ્રશ્ન થાય કોણે બનાવ્યું છે, કોણે ઉત્પત્તિ કરી છે? એટલે કોઈએ ઉત્પત્તિ કરી જ નથી. આવું રજનીશ ઓશો કહે છે. અને વળી બીજું એવું પણ કહે છે કે જો ભગવાને બનાવ્યું છે તો પછી ભગવાને ઉત્પત્તિ કરી છે તો ભગવાનની ઉત્પત્તિ કોણે કરી? ભગવાનને બનાવનારા કોણ? આવો પણ પ્રશ્ન થાય. આ તો એના જેવી વાત છે કે કોઈ જલેબી ખાતા હોય અને એને એવો પ્રશ્ન થાય કે આપણે જલેબી ખાઈએ છીએ તો જલેબી શું ખાતી છે? આપણે રોટલી ખાઈએ છીએ તો રોટલી ભૂખી રહેતી હશે કે કંઈ ખાતી હશે? એટલે આવા તર્કથી રજનીશ ઓશો જેવા ચિંતકો એવું કહે છે કે જગત કોઈએ બનાવ્યું નથી, એ એમને એમ છે, સદાને માટે. પણ એ વાત ખોટી છે. જગતમાં જે પ્રક્રિયાઓ થાય છે એ જોતા એવું લાગે છે કે આને કોઈએ એવું કંઈક પ્રેરક બળ આપ્યું હોવું જોઈએ ત્યારે એટલું બધું થાય છે. એટલે એ તો ચિંતન ખોટું જ છે, પણ એનું ખંડન કરવામાં કાંઈ આપણે અત્યારે વહેલી સવારે વધારે એમાં પડવું નથી. પણ આપણે તો આપણી જે વાત કરવાની હોય એ, અને સેજે આપણે સોનાનું પ્રતિપાદન કરીએ એટલે પછી ધૂળનું ખંડન થઈ જ જાય, કે કંઈ કરવાનું ન હોય. સમજાઈ ગયું ને તમને? હા, એમ તમે સમજુ છો. એટલે ઘણા બધા મત મતાંતર છે કે આ વિશ્વની, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ, શેમાંથી થાય છે, વિશ્વની ઉત્પત્તિનું કારણ કોણ છે, બ્રહ્માંડની ઉત્પત્તિનું ઉપાદાન કારણ શું છે. નૈયાયિકો એવું કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ અણુમાંથી થઈ છે. અણુમાંથી ધીમે 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 પછી બ્રહ્માંડ છે, વિશ્વ છે, એની ઉત્પત્તિ થઈ. તો અણુ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન થાય. અણુને બનાવનાર તો કોઈક હોવા જોઈએ. એટલે નૈયાયિકોનો મત પણ પૂર્ણ રીતે સત્ય સાબિત થતો નથી. એક એક અણુ છે એ પણ પુરુષોત્તમ નારાયણમાંથી ઉત્પન્ન થાય છે. અને એવા અનંત કોટી બ્રહ્માંડો તો અણુ જેવડા થઈ અને પુરુષોત્તમ નારાયણના એક એક રોમને વિશે ઉડતા ફરે છે. સંવત 1905 જુનાગઢમાં ભીમ એકાદશીનો સમયો, ભીમ 11, ખ્યાલ આવ્યો ને? હા, એ ભીમ એકાદશીનો સમયો પૂરો થયો અને દાડમા ગામના નથુ ભટ્ટ એ ત્યાં જુનાગઢ સેવા કરવા માટે રોકાયા. ગુણાતીતાનંદ સ્વામી વાડીમાં હરિભક્તો પાસે ઘાસના પૂળા હોય એ એક જગ્યાએ ભેગા કરાવી અને ગંજી બનાવતા હતા.
ગંજીમાં તો ખબર છે ને, એક બાપાને ગંજી ખોવાઈ ગઈ ગામડામાં, દિવાલ ઉપર, નાની દિવાલ ઉપર સૂકવી છે. એટલે બાપા ગોતતા હતા. તે છોકરો કે શું કરો છો? તો કે ગંજી ક્યાંક ખોવાઈ ગઈ છે, મળતી નથી, ક્યાં ગઈ છે? કૂતરો નથી લઈ ગયો ને? તો કે કૂતરો તો લાવ્યો તો, કૂતરો લાવ્યો તો એ જ ગંજી પહેરતા હતા, એ ક્યાંથી લઈ જાય પાછું? એટલે એ ગંજીની વાત નથી, એટલે આ ઉદાહરણ આપ્યું. જે ઘાસના પૂળા મૂકીને ગંજી બનાવે ને, કેટલી વ્યવસ્થિત ગોઠવે, આપણને એમ થાય કે આ તો બંગલો લાગે છે, નાનો બંગલો હોય એવી ગોઠવે, આમ સરસ. તો એ ગંજી ખડકતા હતા, અને પછી તરણા ઘાસ હોય એના પૂળાના તરણા વેરાણા હોય ને ત્યાં, એટલે નથુ ભટ્ટ હતા ને એ બધા તણખલા ભેગા કરતા હતા, ઘાસના તરણા. એ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, નથુ ભટ્ટ, જેમાં આ બધા અનેક તણખલાઓ છે ને, એવી રીતે આ તણખલાની જેમ પુરુષોત્તમ નારાયણમાંથી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, તણખલાની જેમ. નથુ ભટ્ટ કે એ તો કેમ મનાય, એટલા બધા તણખલા, એને એટલા બધા બ્રહ્માંડો, એ તો દેખાય તો મનાય. તો તમારે જોવું છે? તો કે હા, જો સામે આંબા સામે જો, વાડીમાં આંબો હોય છે એક સરસ, અને એ આંબા સામે આમ જોયું નથુ ભટ્ટે, અને અનંત કોટી બ્રહ્માંડો, અને બધા લીન થાય, વળી ઉત્પન્ન થાય, અને છેલ્લે પુરુષોત્તમ નારાયણના દર્શન થયા, અને એમાં બધા બ્રહ્માંડો સમાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી કહે, જોયું ને તમે? હા હો સ્વામી, તણખલાની જેમ અનંત બ્રહ્માંડો એ પુરુષોત્તમ નારાયણના શરીરમાંથી ઉત્પન્ન થાય, નાશ પામે. એટલે બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ એ પુરુષોત્તમ નારાયણ છે, મૂળ કારણ એ છે. નૈયાયિકોની વાત થઈ, પછી સાંખ્ય શાસ્ત્ર આવે. સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર એવું કહે છે કે પ્રકૃતિમાંથી વિશ્વની, બ્રહ્માંડની, જગતની ઉત્પત્તિ થઈ છે. તો પ્રકૃતિમાં જે શક્તિ આવી એ ક્યાંથી આવી? પ્રકૃતિમાં કેટલી તાકાત હોય છે? પ્રકૃતિ એટલે સમજાય ને, સ્વભાવ, કેટલી તાકાત હોય. તો એ પ્રકૃતિ હોય, એમાં જે શક્તિ આવી, એમાં જે પાવર આવ્યો, એ ક્યાંથી આવ્યો? એને કોઈ આપનારા તો હશે ને. એનો જવાબ પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપ્યો છે કે પ્રકૃતિ તો ભગવાનની શક્તિ છે. ભગવાનની શક્તિએ કરીને પ્રકૃતિ કામ કરે છે, બાકી પ્રકૃતિ કામ ન કરી શકે. એટલે સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે પ્રકૃતિ છે એ જગતની ઉત્પત્તિનું કારણ છે, પણ શ્રીજી મહારાજ એનું ખંડન કરે છે કે પ્રકૃતિ તો ભગવાનની શક્તિ છે, અને ભગવાનની આજ્ઞાએ કરીને પ્રકૃતિ પોતાની શક્તિ વાપરી અને જગતની ઉત્પત્તિ કરે છે. એટલે મૂળ તો જગતની ઉત્પત્તિના કારણ પુરુષોત્તમ નારાયણ જ સાબિત થાય છે. આ સૃષ્ટિની પ્રકૃતિ છે, જન્મ થવો, મૃત્યુ થવું, બરાબર? તો એક શક્તિ જ છે ને. જન્મ મૃત્યુ રૂપી જે આખું જે સર્કલ ચાલે છે, તો એ પ્રકૃતિએ કરીને જ થાય છે. સૃષ્ટિનો નિયમ છે, પ્રકૃતિ છે. પણ એ પુરુષોત્તમ નારાયણના કમાન્ડથી જન્મ મરણ રૂપી જે પ્રકૃતિ શક્તિ કાર્ય કરે છે. ભગવાનનો આદેશ ન હોય તો એ જન્મ મૃત્યુ કાર્ય ન કરી શકે. કારિયાણીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા, અને શિયાળાનો સમય હતો. શિયાળાની વાત તો શિયાળામાં જ કહેવાય, પછી ઉનાળામાં વળી ઉનાળાની વાત હોય જ. એટલે મહારાજને એવા જાડા વસ્ત્ર ધારણ કરાવ્યા છે, એકાદ છાલ ઓઢાડીએ છે. વહેલી સવારનો સમય,
પૂજાપાઠ કરીને પછી એ કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજને તાપણું કરી દીધું હતું. અને મહારાજ તાપતા હતા. તાપણું હોય તો મજા આવે ને તાપવાની. કાલ રાખવું છે અહીંયા? કયો તો સંસારમાં તાપણું જ છે, અહીંયા નિરાત લેવા દો ને. એવામાં વસતા ખાચર આવ્યા. અજવાળું થઈ ગયું હતું, સૂર્ય ઉગવાને થોડીક વાર હતી. વસતા ખાચર કે મહારાજ ગજબ થઈ ગયો. મહારાજ કે કેમ? અરે અમારા ગામમાં એક વિધવા સ્ત્રી, નાનું 5 વર્ષનું બાળક, અને એ સ્ત્રીને કંઈક અચાનક ઠેસ આવી અને ઓરડાના ઉંબરામાં પડી ગયા અને માથામાં એવું વાગ્યું તે મૃત્યુ પામ્યા. અને એ બાળક રડ્યા કરે છે. મહારાજ કે ઓહો, આ તો બહુ ગજબ થયો. પણ જન્મ મૃત્યુ એ તો પુરુષોત્તમ નારાયણ એમની શક્તિએ કરીને આ જન્મ મૃત્યુ રૂપી પ્રકૃતિ કામ કરે છે. બાકી તો કામ કરી જ ન શકે. આપણે એમ કહીએ કે આ ભાઈ ગુજરી ગયા છે તો એમ થોડા ગુજરી જાય કઈ? હે, એમ ગુજરી જાય? ગુજરી ગયા હોય તો પાછા આવે, નક્કી થોડું છે કઈ? એક છોકરો રિસેસ પડીને સ્કૂલેથી ઘરે આવતો રહ્યો અને આવીને ઘરમાં રમવા માંડ્યો. થોડીક વાર થઈ પછી દાદાએ કહ્યું કે બેટા તું રૂમમાં સંતાઈ જા, કારણ કે તારા ક્લાસ ટીચર તને લેવા આવે છે. છોકરો કે મારે સંતાવાની જરૂર નથી, તમે સંતાઈ જાઓ. દાદા કહે કેમ? તો કે હું સ્કૂલે એવું કહીને આવ્યો છું કે મને રજા આપો, કારણ કે મારા દાદા ગુજરી ગયા છે, એટલે તમે સંતાઈ જાઓ, મારે સંતાવાની જરૂર નથી. તો એમ આપણે કહીએ કે ગુજરી જાય એટલે ગુજરી જાય? એ તો દાદા જીવતા જ હોય, પછી સંતાડવા પડે. પણ આ જન્મ મરણ રૂપી પ્રકૃતિ એ તો પુરુષોત્તમ નારાયણને આધારે કામ કરે, આપણે આધારે નથી. એટલે શ્રીજી મહારાજ કે આ તો બહુ ગજબ થયો, નાનું બાળક ને આવી રીતે આ સ્ત્રી મૃત્યુ પામે, ચાલો આપણે જઈએ. હજી તો ત્યાં મૃતદેહ એમને પડ્યો હતો. શ્રીજી મહારાજ આવ્યા. શ્રીજી મહારાજે પોતાના જમણા હાથનો અંગૂઠો હતો એ સ્ત્રીના કપાળમાં આમ સ્પર્શ કર્યો અને તેજના બુંદ વર્ષા અને થોડીક વારમાં એ સ્ત્રી જાગૃત થયા, એમને જીવિત કર્યા. તો જન્મ મરણ રૂપ જે પ્રકૃતિ છે એ પણ પુરુષોત્તમ નારાયણને આધારે કાર્ય કરે છે. એટલે ડાયરેક્ટ પ્રકૃતિએ કરીને જગતની ઉત્પત્તિ થઈ શકતી નથી. સાંખ્ય શાસ્ત્ર પછી અદ્વૈત મત આવે છે. અદ્વૈત મત તો તમને ખબર જ હોય, તો એની વાત નથી કરવી આપણે. ખ્યાલ છે ને તમને? એટલે મને એમ કે તમને ખબર છે, તો ન ખબર હોય તો કહી દઈ. અદ્વૈતવાદીઓ એવું કહે છે, શાંકર મત જેને કહેવાય, જગત મિથ્યા બ્રહ્મ સત્ય. જગત છે મિથ્યા છે જ નહીં. ઉદાહરણ સ્વપ્નવત. જેવી રીતે આપણને સ્વપ્ન આવે તો એ ખોટું છે, એવી રીતે જગત પણ મિથ્યા છે. પણ રામાનુજાચાર્યએ સ્વપ્ન ખોટું છે એનું ખંડન કર્યું. રામાનુજાચાર્ય યતીન્દ્રમત દીપિકામાં લખ્યું છે, પરમ પુરુષ રથાદીન સૃજતી હતી. સ્વપ્નમાં પુરુષોત્તમ નારાયણ ભગવાન પરમ પુરુષ જે કાંઈ સ્વપ્નમાં દેખાય છે એનું સર્જન કરે છે. જીવાત્માને જેવી જેવી ઈચ્છા હોય એની ઈચ્છા પ્રમાણે સ્વપ્ન સૃષ્ટિનું ભગવાન પોતે સર્જન કરે છે. એટલે સત ખ્યાતિ પ્રમાણે સ્વપ્ન સત્ય છે, ખોટું નથી. અને ઘણા બધા બની ગયેલા પ્રસંગો છે. અત્યારે વિજ્ઞાન તો માને જ છે કે સ્વપ્નમાં જે અનુભૂતિ થાય છે એ સાચી છે. પણ આપણા સંપ્રદાયમાં એક બની ગયેલો પ્રસંગ, બુદ્ધેજના ખોડાભાઈ, તમે નામ સાંભળ્યું છે. એ ખોડાભાઈને રાત્રે સ્વપ્નમાં દર્શન થયા. કેવા દર્શન થયા? તો કે ગુડેલમાં શ્રીજી મહારાજ એક હરિભક્તને તેડવા આવ્યા રાત્રિ, અને શ્રીજી મહારાજ વિમાન લઈ અને ગુડેલ ગામમાં એક હરિભક્તને તેડવા આવ્યા
અને મહારાજ તેડીને પછી એમને લઈને જતા હતા, અને એમના કેટલા સગા સંબંધીઓ ને કુટુંબીજનો ને કેટલું માણસો, અને પછી બજારમાં બધા ચાલ્યા જતા હતા. ખોડાભાઈને આ બધું સ્વપ્નમાં દેખાય, એ પોતે પણ ચાલ્યા જતા હતા. અને એમાં બજારમાં રસ્તામાં એક લાકડું પીડ્યું હતું. ગીર્દી બહુ હતી એટલે ખોડાભાઈને ચાલવામાં ખબર ન રહી ને લાકડું હતું એ ગોઠણ સાથે ભટકાણું. લાકડું ભટકાણું કે એ ભટકાણ એટલે લાકડું વાગ્યું ગોઠણમાં. સ્વપ્ન પૂરું થઈ ગયું. સવારે જાગ્યા તો પગ સોજી ગયો. કે આ પગ કેમ સોજી ગયો? પછી ખબર પડી કે રાત્રે સ્વપ્નમાં લાકડું વાગ્યું. લાકડું વાગ્યું સ્વપ્નમાં, પગ સોજી ગયો હકીકતમાં. એટલે સ્વપ્ન છે એ સત્ય છે. ઘણા બધા એના અનુભવના અનુભૂતિના પ્રસંગો છે, પણ એ બહુ વાત કરીએ તો વળી અહીંયા કોકને સ્વપ્ન આવી જાય. પણ સ્વપ્ન છે સત્ય છે. કોઈને સ્વપ્નમાં એવું દર્શન થાય કે આપણે ભારત દેશના વડાપ્રધાન છીએ, તો એનો જે વિટો પાવર હોય ને એને અનુભવાય કે ઓ હું તો વડાપ્રધાન છું. પછી ભલે ને વડાઈ ન હોય છતાં એવું થાય. સ્વપ્નમાં સર્પ દેખાય તો તરત બીક લાગે, ડર લાગે, પરસેવો વળી જાય, શ્વાસની ગતિ વધી જાય. આ બધું બતાવે છે કે સ્વપ્નની અનુભૂતિ સત્ય છે. એટલે સ્વપ્ન સત્ય છે તો જગત સત્ય છે. અદ્વૈત મત એવું કહે છે સ્વપ્ન ખોટું છે એવી રીતે જગત ખોટું છે. પણ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત, અને એ વિશિષ્ટાદ્વૈત મતને મહારાજે સ્વીકાર કર્યો, એટલે આપણો મત પણ વિશિષ્ટાદ્વૈત મત કહેવાય. તો વિશિષ્ટાદ્વૈત મત એવું કહે છે કે સ્વપ્ન સાચું છે એટલે જગત પણ સાચું છે. જગત સાચું છે તો કોઈક એના કર્તા છે, ઉત્પત્તિના કારણ છે, અને એ પુરુષોત્તમ નારાયણ છે. માંગરોળમાં શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી અને ગોવર્ધનભાઈ ત્રણેય સમુદ્રમાં, દરિયામાં સ્નાન કરવા ગયા. કેવો અફાટ સમુદ્ર, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી પાણી. સ્નાન કરતા હતા અને એમાં શ્રીજી મહારાજે ગોવર્ધન ભગતને ધક્કો માર્યો અને સમુદ્રના પાણીમાં લીન થઈ ગયા. મુક્તાનંદ સ્વામી તો રાહ જોવે કે ક્યારે ગોવર્ધનભાઈ આવે. ઘણો સમય થયો પણ બહાર નીકળ્યા જ નહીં. લગભગ 1.5 કલાક વીતી ગયો. પછી ગોવર્ધનભાઈ બહાર આવ્યા. મુક્તાનંદ સ્વામી તરત પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? સ્વામી, હું બ્રહ્માંડનું દર્શન કરવા ગયેલો. સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન થયા. એ 7 સમુદ્ર ને શાસ્ત્રોમાં વર્ણન છે ને, શેરડીના રસનો સમુદ્ર. સ્ટોલ નાખવાની જરૂર જ નહીં, ગ્લાસ રાખવાની જરૂર નહીં, સીધી ડૂબકી મારીને પીને પછી બહાર. ક્ષીર સમુદ્ર. આવા 7 સમુદ્ર, સપ્તદ્વીપ, પછી 14 લોક, સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન થયા. અને એ બ્રહ્માંડ શ્રીજી મહારાજના પગના અંગૂઠામાં લીન થયું. આવા મને દર્શન થયા. પછી આગળ તો કે વળી બ્રહ્માંડ ઉત્પન્ન થાય, વળી લીન થાય. આવી રીતે મને અવારનવાર દર્શન થયા અને ઘણી વખત સુધી દર્શન થયા. અને પછી મને એમ થયું બસ હવે તો આપણે આ બ્રહ્માંડના દર્શન કર્યા. અને પછી હું સમુદ્રમાંથી બહાર નીકળ્યો. શ્રીજી મહારાજ સામે જ છે, એમણે જ ધક્કો મારેલો અને એમણે જ આ દર્શન કરાવ્યા. એટલે આ બ્રહ્માંડના વિશ્વના ઉત્પત્તિના કારણ એ પુરુષોત્તમ નારાયણ છે. અદ્વૈત મત પછી બૌદ્ધ મત આવે. બુદ્ધ ભગવાને બૌદ્ધ મત આપ્યો, આખો બૌદ્ધ સંપ્રદાય. એમનું કેવું એવું છે કે જગત છે શૂન્ય છે. જગત શૂન્ય છે એટલે પછી એના ઉત્પત્તિના કોઈ કારણ છે નહીં. જે શૂન્ય જ હોય તો એનું સર્જન કરવાની જરૂર રહેતી નથી. તો પછી શૂન્ય આપણે કેમ શોધવું પડ્યું? શૂન્યની શોધ તો થઈ છે ને. એટલે બૌદ્ધ મત છે એ શૂન્યવત માને છે.
શૂન્ય એટલે કંઈ નહીં એને શૂન્ય કહેવાય, કંઈ નહીં એટલે અભાવ, અને અભાવને નૈયાયિકો પદાર્થ માને છે. જે 7 પદાર્થ મુખ્ય છે એમાં એક અભાવ નામનો પદાર્થ એને નૈયાયિકો સ્વીકારે છે. એટલે અભાવ છે પદાર્થ છે, તો પદાર્થ છે તો સૃષ્ટિ છે. એટલે બૌદ્ધ મત એમ કહે છે કે જગત શૂન્ય છે. એ વાત ખોટી છે. જગત છે તો જગત છે તો એના કારણ કોઈક હોવા જોઈએ. એના કારણ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે. એમાંથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, સમગ્ર વિશ્વ ઉદ્ભવે છે. કારિયાણીમાં શ્રીજી મહારાજ કથા સાંભળતા હતા. પ્રાગજી દવે ભગવદ્ ગીતા વાંચી અને કથા કરતા હતા. એમાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, એ વર્ણન આવ્યું. અને પ્રાગજી દવે તો આમ અભિભૂત થઈ ગયા એ વર્ણન વાંચીને, કથા કરતા કરતા. એ તો ત્યારે, અત્યારે તો સમાજ એવો છે કે ગમે એવા ભગવાન વિરાટ રૂપે દર્શન દે તો એ કઈ કોઈ નહીં, એમ કઈ ફરક પડે નહીં કઈ. હા, અત્યારે જ ભગવાન આવ્યા હોય, લ્યો કૃષ્ણ ભગવાન તો લીલા પુરુષોત્તમ નારાયણ છે ને, હવે એ જ આવ્યા હોય તો લગભગ 50% એમ કે ખોટા છે ને 50% કે સાચા છે. ભગવાનમાં આવું થાય. આ આપણે ચૂંટણી પૂરી થઈ ને ભાજપની, પછી એક આપણા સુરતના કવિએ કૃષ્ણ ભગવાનને લક્ષમાં રાખીને એક સરસ કાવ્ય બનાવ્યું. આખું કાવ્ય તો નહીં પણ એને થોડીક પંક્તિઓ. હે કાન તું એકવાર સુરત આવી તો જો. સુરતના જ કવિ છે વા, એટલે હું નથી, મારી સામે જોતા. સુરતના જ કવિ, આપણે નામ નથી દેવું કારણ કે આ સુરતમાં રહીએ છીએ ને આપણે. ચૂંટણી પૂરી થયા પછી આ કાવ્ય બનાવ્યું. હે કાન તું એકવાર સુરતમાં આવી તો જો. ગોકુળની ગાયો તે ભલે ચરાવી, ગોકુળની ગાયો તે ભલે ચરાવી, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. એટલે નામ ન દીધું મેં. હે કાન એકવાર તું સુરત આવી તો જો. સારથી બની તે ભલે અર્જુનનો રથ હાંક્યો, સારથી બની ભલે તે અર્જુનનો રથ હાંક્યો, અહીંયા બરોડા માર્કેટમાં મારુતિ ચલાવી તો જો. એટલે નામ ન આપ્યું મેં. હે કાન એકવાર તું સુરત આવી તો જો. ગેડી દડામાં તે ભલે સૌને હરાવ્યા, ગેડી દડામાં તે ભલે સૌને હરાવ્યા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાવી તો જો. ચૂંટણી પૂરી થયા પછી આ બનાવે. હે કાન એકવાર તું સુરત આવી તો જો. કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપે છે. એટલે એવી બધી પરિસ્થિતિ, ભગવાન આવ્યા હોય તોય મૂંઝાઈ જાય, છતાંય આપણે તો આનંદમાં રહીએ જ છીએ અને રહેવાનું જ છે. પ્રાગજી દવે અભિભૂત થઈ ગયા કે આવી રીતે આ અર્જુનને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. આપણને આવા દર્શન આપણા મહારાજ ક્યારે આપે? આવો સંકલ્પ થયો. જ્યાં સંકલ્પ થાય ત્યાં શ્રીજી મહારાજ સામે જ વિરાજમાન અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. કમરથી ઉપર 7 લોક, કમરથી નીચે બીજા 7 લોક, નદીઓ ને પર્વતો ને સપ્તદ્વીપ ને સમુદ્ર, આમ ક્યાંય પાર ન આવે. ઓહો હો હો. પ્રાગજી દવે ઊંચા નીચા થવા માંડ્યા. અરે મહારાજ બસ 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 બસ. સુરા ખાચર કે હું બસ, હજી તો ચાલુ કર્યું છે કે. સુરા ખાચરને કઈ દેખાતું નહોતું, એ તો એમને રમૂજ કરતા. સુરા ખાચરને એટલું જ કે ઘડીક બસ 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 કરે તો કથા થોડીક વાર ઊભી રહી. બસ મહારાજ બસ બસ બસ. દર્શન થયા અને પછી મહારાજે આખું વિરાટ સ્વરૂપ બ્રહ્માંડ સ્વરૂપ સંકેલી લીધું અને શ્રીજી મહારાજમાં લીન થઈ ગયું. એટલે પુરુષોત્તમ નારાયણ છે બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. એટલે બૌદ્ધ મત છે એનું પણ ખંડન થાય છે. ત્યાર પછી ચારવાક મત આવે. જો આ બૌદ્ધ મત છે, અદ્વૈત મત છે કે જૈન મત છે, એ બધા મત હજી ચાલે છે. પણ ચારવાક મત વધારે ચાલ્યો નહીં, કારણ કે એમાં મૂળ જ નથી કાંઈ.
મૂળ વગરના વૃક્ષો વધારે ટકતા નથી. ચારવાક મત એવું માને છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ આ બધું ભેગું થયું અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. થોડુંક પંચીકરણ પ્રક્રિયા જેવું માને છે. પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ એ કોને આધારે ચાલે છે? એ કોને આધારે કાર્ય કરે છે? તો શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં વાત કરી છે કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે. પૃથ્વી જળની વાત આવી ગઈ. હવે તેજ તથા તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, એવા અનંત આશ્ચર્ય ભગવાનના કર્યા થાય છે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ એ તો ભગવાનની આજ્ઞાએ કરીને કાર્ય કરે છે. એટલે ડાયરેક્ટ તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ એને આ બ્રહ્માંડની ઉત્પત્તિના, વિશ્વની ઉત્પત્તિના કારણ ન કહી શકો. કારણ કે પુરુષોત્તમ નારાયણની શક્તિથી કાર્ય કરે છે. વરસાદ પણ એ વરસાવે છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને કાઠી દરબારો કહ્યું, મહારાજ વરસાદ વરસાવો, વરસાદ. એટલે દુષ્કાળ નહોતો, છતાંય વાત કરી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, એમાં ક્યાં મોટી વાત છે. સભા કરીને બેઠા હતા. સેજે આવો કઈ ડોમ કે વલતો હોય નહીં. લીંબ વૃક્ષ હોય તો શ્રીજી મહારાજ ત્યાં બેઠા હોય, બાકી બધાને તો ખુલ્લું આકાશ હોય. મહારાજ કે બસ જો હમણાં વરસાદ થશે. ત્યાં તો આકાશ ઘટાટોપ વાદળાઓથી. ધીમે ધીમે થોડું અંધારું થઈ ગયું, વરસાદના છાંટા પડવા માંડ્યા. એટલે કાઠી દરબારો બધો હંકેલો કરવા માંડ્યા. શ્રીજી મહારાજ કે નાના રહેવા દો, કાંઈ સંકેલો કરવાની જરૂર નથી. અહીંયા વરસાદ નહીં આવે, બાકી બધી આવશે. અને થોડી વાર થઈ ક્યાં તો ધોધમાર વરસાદ. સભામાં ક્યાંય વરસાદ ન પડી, આજુબાજુમાં બધે પાણી પાણી, જોરદાર વરસાદ. સુરા ખાચર કે આ તો 3D હોય એવું લાગે છે કે 3D માં એવું જ હોય ને, અહીંયા અલગ દેખાય ને અહીંયા અલગ દેખાય. શ્રીજી મહારાજ કે 3D નહીં, આ તો અમારી લીલા છે. વરસાદ થયો, પછી વરસાદ રોકાણો, બંધ થયો. છતાંય સભામાં ક્યાંય એક છાંટોય વરસાદ નો પીડ્યો નહીં. વરસાદ કરવો એ એમની ઈચ્છા છે, અને વરસાદ ક્યાં ન પડવા દેવો એ પણ એમના હાથમાં છે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ આ બધા તો પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહે છે. એટલે ચારવાક મતનું પણ ખંડન થાય છે. ત્યાર પછી ગ્રીક સંસ્કૃતિ. અત્યારે મૂળ થોડાક સંસ્કૃતિના અવશેષો છે. તો ગ્રીક સંસ્કૃતિ એવું માને છે કે કાળ છે ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિનું, વિશ્વની ઉત્પત્તિનું, બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ છે. કાળને આધારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. પણ શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 21મા વચનામૃતમાં કહે છે, જેમ પ્રજા સર્વે રાજાને આધારે રહે છે, પરંતુ તેમાં દિવાન અને વજીર પણ હોય. પણ એ દિવાન અને વજીરનું રાજા ચાલવા દે તેટલું ચાલે, ન ચાલવા દે ત્યારે અણુ માત્ર પણ ન ચાલે. તેવી જ રીતે કાળનું તો પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર કાળનું અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા હરતા તો પરમેશ્વર એક છે. એટલે કાળથી કામ થાય છે એવું નથી. કાળમાંય પાવર છે, શક્તિ છે. કાળ પુરુષ તો કેવા, આપણે વાત કરી હતી ને, ઉપલેટાના લાલા બાપાની, બાવળ ઉખાડીને ફેંકી દીધું. દેખાણા હોય તો તકલીફ થઈ જાય, 108 આવે તો રસ્તો ખાલી થઈ જાય. તો કાળ પુરુષ આવ્યા હોય તો શું થાય? એવા કાળ પુરુષ છે, એનામાં શક્તિ તો છે, પણ એ પુરુષોત્તમ નારાયણ છે, એની ઈચ્છા પ્રમાણે એને કાર્ય કરવું. એટલે ડાયરેક્ટ કાળ વિશ્વની ઉત્પત્તિનું કારણ નથી, પુરુષોત્તમ નારાયણની આજ્ઞાએ કરીને છે. આ વાત સ્પષ્ટતાપૂર્વક ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં કરી છે કે પુરુષોત્તમ નારાયણ કરતા થકા અકર્તા છે. કઈ રીતે? તો કે અકર્તા એટલા માટે કે એમની આજ્ઞાએ કરી અને કાળ, માયા, પુરુષ આ બધા જગતની ઉત્પત્તિ કરે છે, એનું સંચાલન કરે છે. એમની આજ્ઞાએ કરી, એમને કંઈ કરવું નથી પડતું, એટલે અકર્તા છે. કરતા કઈ રીતે? તો કે પુરુષોત્તમ નારાયણની અંતર્યામી શક્તિએ કરીને કાળ, પુરુષ, માયા
આ બધા સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એમની અંતર્યામી શક્તિ વિના કાળ, પુરુષ, માયા આ કોઈ સૃષ્ટિની, વિશ્વની ઉત્પત્તિ કરી શકતા નથી. એટલે કરતા થકો અકર્તા. એટલે ઇનડાયરેક્ટ રીતે તો પુરુષોત્તમ નારાયણ જ મૂળ કારણ છે. એમના વગર આવી ચરાચર સૃષ્ટિ, વિશ્વ એની ઉત્પત્તિ થઈ ન શકે. એટલે કાળ છે એ પણ એમની આજ્ઞામાં રહે છે. ભગવાન હાજર હોય તો કાળને આવવું હોય તો આજ્ઞા લેવી પડે, એમને ન આવી શકે. ભગવાનની ક્યાં વાત, એના ભગત હોય. આપણે સાંભળીએ છીએ ને વાંકિયા ગામના દેવરાજ બાપા ઠુમર ભેંસને જીવતી કરી. એના ભગત હાજર હોય તો એની આજ્ઞામાં કાળને રહેવું પડે. વાંકિયા ગામના દેવરાજ બાપા ઠુમરનો પ્રસંગ તો આપણે સાંભળ્યો છે. હવે વાંકિયા ગામના ભીમજી શેઠનો પ્રસંગ. વાંકિયા ગામના ભીમજી શેઠ, અને ગામમાં એમને સરસ મજાની દુકાન બહુ સારી ચાલે. એમના સંબંધીમાં એક કુસંગી હતા. એમનો અંતકાળ આવ્યો ને બસ મરવાનું ટાણું, છેલ્લી ઘડી. એટલે ખબર કાઢવા માટે બધા આવે. એમાં ભીમજી શેઠ પોતે પણ ખબર કાઢવા માટે ગયા. ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો, અને એવા સારા હરિભગત. ખબર કાઢવા માટે ગયા અને ખાટલા ઉપર પેલા કુસંગીના ઘરમાં કે ફળિયામાં ત્યાં સુતા છે. લગભગ તો છેલ્લે ડેલીના ખાનામાં જ ખાટલો હોય એટલે આપણે ત્યાં જ રાખીએ. ના, એટલે બહાર કાઢવામાં સારું પડે એમ. ડાયરેક્ટ ડેલી હતી પછી નીકળી જાય. એટલે ત્યાં ડેલીના ખાનામાં ખાટલો હશે અને ભીમજીભાઈ શેઠ આવ્યા, જે સ્વામિનારાયણ કર્યા, અને બાજુમાં ખુરશી કે એવું કંઈક હશે ત્યાં બેઠા. હવે છેલ્લી અવસ્થાએ તો કાંઈ બોલાતું હોય, ન બોલાતું હોય. બીજા બાજુમાં સગા સંબંધી હોય એને પૂછવાનું હોય કે કઈ રીતે થયું ને કેમ થયું ને. એટલે પછી બધી વાત કરે કે અમારા બાપાએ આખી જિંદગી બીડી પીધી પણ ક્યારેય બાકસ તો વાપર્યું જ નહોતું. કે એ બાજુવાળા પાસેથી જ માંગતા. કઈ રીતે બીમાર પડ્યા ને એ બધી થોડી ઘણી વાતો થાય. ભીમજી શેઠ તો મહારાજને યાદ કરતા કરતા બધું પૂછે. અને એમાં અંતકાળ આવી ગયો. જમદૂત લેવા આવ્યા. જમદૂત આવીને આમ ઉભા રહ્યા ફળિયાની બહાર. ભીમજી શેઠ બેઠા હતા એટલે આવ્યા નહીં. હવે ભીમજી શેઠ તો પછી મહારાજની વાતો કરવા માંડ્યા, ભગવાન સંભાળવા. એ પેલા બીમાર હશે કુસંગી, જેટલું સાંભળે એટલું સ્વામિનારાયણ બોલતા જાય, મહારાજની વાતો કરતા જાય, ચરિત્ર કહેતા જાય. જમદૂત ઘણી વાર સુધી ઉભા રહ્યા. હવે એમ્બ્યુલન્સને કેટલી સ્પીડ હોય તો આને કેટલું ટાઈમ પ્રમાણે કામ કરવું પડે. અને જમદૂત એટલે કાળનો સાક્ષાત સ્વરૂપ કહેવાય. કાળ પોતે સમય પ્રમાણે ન ચાલે તો તકલીફ થઈ જાય. એટલે ઘણા સમય સુધી રાહ જોઈ, પણ ભીમજી શેઠ પોતે પછી એ વાતો કરવામાં લીન હતા. અને મહારાજની વાતો થાય એટલે કાળને પાસે જવાય નહીં. જમદૂતે ઘણી રાહ જોઈ. પછી બેમાંથી એક જમદૂત હતા ને એ હોશિયાર હશે થોડા. હા, હોશિયારી તો રાખવી જ પડે, નહીતર અત્યારે આ મોંઘવારીમાં આ સમય અને આ સમાજમાં કામ કરવું કઠણ પડી છે. લગભગ વર્ષો પહેલા, આ મને અત્યારે જ આ વાત યાદ આવી ગઈ, પણ તમે કોઈને કહેતા નહીં તો કહું. કોઈને કહેશો નહીં ને? કોઈને નહીં કહો ને? બસ. વર્ષો પહેલા અમે તરવડા ઉત્સવ હતો ને પછી ગામડા ફરવા ગયેલા. અને લગભગ દિવાળી આવવાને થોડીક વાર, દિવાળી ઉપર ઉત્સવ હતો. અને આમ પધરામણી કરીને આમ નીકળતા હતા તો દિવાળીનો સમય એટલે એક ભાઈના ઓરડામાંથી ફટાકડા ફૂટવાનો અવાજ આવે. ફટાક 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 ફટાક. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ ઓરડામાં અંદર ફટાકડા ફૂટે? તો કે ના, એ ગયા વર્ષે ફટાકડા ફોડ્યા હતા એનું રેકોર્ડિંગ કરીને મૂકી દીધું છે. એટલે છોકરા ફટાકડા માંગે નહીં. મોંઘવારીમાં ઓછા પૈસામાં જીવવાનો ઉપાય. આ તમે કોઈને કહેતા નહીં અને આવું કરતાય નહીં. એટલે એમાં એક જમદૂત હોશિયાર હતો. એણે બીજાને કીધું કે આ ભીમજી શેઠ છે ને એ સ્વામિનારાયણ ભગવાનના ભગત છે. એ જ્યાં સુધી ત્યાં બેઠા છે ત્યાં સુધી આપણે ત્યાં જવાશે. અને એમને દુકાન છે. આપણે એમ કરીએ દુકાને ગાંઠિયા લેવા જઈએ એટલે સેજે એમનો માણસ એને અહીંયા મોકલીએ
એટલે બંને જમદૂતે પોલીસનો વેશ લીધો. એ તો જેમ સેટિંગ આવતું એવો લઈને, એટલે જમદૂતને પોલીસનું વધારે સેટિંગ આવે. એટલે હું એમ નથી કહેતો પોલીસ જમદૂત જેવા હોય છે. ના ના, એવો કંઈ મિનિંગ તમે કાઢતા નહીં, સારા હોય છે. ના ના, એમ તમે હસોમાં, એવા નથી હોતા સાહેબ. ઉઘરાણી કરવા આવે ત્યારે થોડાક એવા લાગે, થોડાક આમ એવા નહીં. એટલે બે પોલીસનો વેશ લીધો અને આવ્યા દુકાને માણસ બેઠો હતો. શેઠ ક્યાં છે? શેઠ તો એના એક સંબંધી છે ને, એ હવે બસ મૃત્યુનો કાળ છે ને મરવા પીડ્યા છે, એટલે એની ખબર કાઢવા ગયા છે. જાઓ શેઠને બોલાવો, અમારે કામ છે. એટલે માણસ તરત દોડતો આવ્યો ભીમજી શેઠ પાસે. ભીમજી શેઠ, મંદિર આપણે દુકાને પોલીસ આવ્યા છે, 2 જણા છે ને તમને બોલાવે છે, ચાલો. ભીમજી શેઠ તરત ઊભા થયા. પોલીસ આવ્યા એટલે તો આવવું જ પડે. પોલીસ તો ભાઈ તકલીફ કરી દી. અત્યારના સમય પ્રમાણે સુખી જીવનની વ્યાખ્યા શું? પોલીસ તમારી પાછળ ન હોય, ડોક્ટર તમારી આગળ ન હોય. જેટલું સમજે એટલું આમાં સમજી લેવું. આ સુખી જીવનનું રહસ્ય અત્યારના સમય પ્રમાણે. એટલે ભીમજી શેઠ તરત ઊભા થઈ અને દુકાને આવવા માટે નીકળ્યા. એ દુકાન આવવા માટે નીકળ્યા અને અહીંયાથી બંને પોલીસ ફરી જમદૂત થઈ અને પેલાને લેવા માટે નીકળ્યા. ભીમજી શેઠ દુકાને પહોંચ્યા અને અહીંયા બંને પોલીસ જમદૂત રૂપે પાછા થઈ ગયા, મૂળ રૂપે આવી ગયા અને પેલાને લઈ અને નરકમાં જમપુરીમાં જતા રહ્યા. ભીમજી શેઠ હાજર હતા ત્યાં સુધી જમદૂત પણ આવ્યા નહીં. એટલે કાળ તો પુરુષોત્તમ નારાયણની સામે રમકડું છે. જેમ નાના બાળકને રમકડું રમવા માટે આપવામાં આવે તો ઘડીક એ તોડી નાખે, વળી બીજું નવું ગોતે, એમ પુરુષોત્તમ નારાયણની સામે કાળ છે રમકડાની જેમ કામ કરે છે, કઠપુતળીની જેમ કામ કરે છે. એટલે કાળ છે એ ક્યારેય વિશ્વની બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ ન થઈ શકે. મૂળ રીતે જોવા જઈએ તો પુરુષોત્તમ નારાયણ જ આ સમગ્ર જગતની ઉત્પત્તિના કારણ છે. હવે વિજ્ઞાનનો મત, અત્યારે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ એટલે એમને પણ યાદ કરવા પડે, નહીતર વળી વૈજ્ઞાનિકોને ખોટું લાગી જાય. વિજ્ઞાન એવું માને છે કે બિગ બેંગ થિયરી, બિગ બેંગ એટલે ખૂબ મોટો ધડાકો થયો અને એમાંથી વિશ્વની બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, આવું વિજ્ઞાન માને છે. પણ એમાં મોટા ભાગનું અનુમાન છે. વિજ્ઞાન છે પોતે પણ અનુમાનના આધારે જ કામ કરે છે અને અનુમાન કરતા શબ્દ પ્રમાણ બળવાન છે અને એના કરતા પ્રત્યક્ષ પ્રમાણ બળવાન છે. તો પ્રત્યક્ષ રીતે વૈજ્ઞાનિકોએ શું શું કહ્યું છે? તો કાર્લ સેગન નામના એક બહુ મોટા અંતરિક્ષ વિજ્ઞાની, એમણે ધ યુનિવર્સ નામનું ખૂબ મોટું પુસ્તક લખ્યું અને અવકાશ વિશે સંશોધન, બ્રહ્માંડ વિશે, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ, બ્રહ્માંડમાં શું છે, ખૂબ મોટું પુસ્તક લખ્યું. અને એમાં એમણે લખ્યું કે હું તો માત્ર એક બ્રહ્માંડની વાત કરું છું, આવા અનંત કોટી બ્રહ્માંડ છે અને એ બધાની સામે જોતા અને એનો વિચાર કરતા મને એવું લાગે છે કે ભગવાનને આધારે જ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. એટલે બિગ બેંગ થિયરી ગઈ. બિગ બેંગ થિયરીને આધારે અત્યાર સુધી ચાલતું હતું, પણ કાર્લ સેગને આવું સ્ટેટમેન્ટ આપ્યું કે અનંત કોટી બ્રહ્માંડો છે, જોતા એવું લાગે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ ભગવાનને આધારે થઈ છે, બાકી આ શક્ય બને જ નહીં. કારણ કે વિજ્ઞાન તો હજી આ બ્રહ્માંડમાં માંડ 30-40% સંશોધનમાં પહોંચ્યા છે. એમાં વળી થોડુંક સાચું હોય ને થોડુંક ખોટું હોય ને આવું બધું ચાલ્યા કરે. વિજ્ઞાનમાં તો એવું જ હોય, એક વૈજ્ઞાનિક સંશોધન કરીને કહે આવી રીતે છે, પણ પછી એવું કાંઈ મળે નહીં તો બીજા વૈજ્ઞાનિક વળી બીજો પુરાવો આપે. થોડા સમય પહેલા ડેથ વિશે આવ્યું હતું કે બ્રેન ડેથ ઇઝ ફાઇનલ ડેથ, માણસનું મગજ મૃત્યુ પામે એટલે મરી ગયો કહેવાય. પણ ઘણા બધા એવા કેસ બન્યા કે મગજ ફેલ થઈ ગયું હોય છતાં માણસ જીવતો હોય, તો શું કરવું? તો પછી નવું સ્ટેટમેન્ટ આવ્યું કે હાર્ટ ડેથ ઇઝ ફાઇનલ ડેથ, હૃદય બંધ પડી જાય એટલે માનવાનું કે હવે માણસ મરી ગયો. તો ઘણીવાર એવું બન્યું કે હૃદય બંધ પડી ગયું હોય છતાં માણસ જીવતો હોય, તો શું કરવું? હવે મૃત્યુ વિશે પણ વિજ્ઞાન પૂરેપૂરું જાણી નથી શક્યું.
એટલે વિજ્ઞાનનું જે કાંઈ અનુમાન, જે કાંઈ સંશોધન છે અનુમાનને આધારે છે. એટલે કાર્લ સેગન નામના અવકાશ વિજ્ઞાની એવું કહ્યું કે બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ અંતે તો ભગવાન જ છે. શ્રીજી મહારાજ પણ ગઢડા પ્રથમના 78માં વચનામૃતમાં કહે છે, અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે જે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે તે સર્વ પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું એ ભગવાન કરે એટલું થાય, બીજું કાંઈ ન થાય. એક સત્ય ઘટના, ભગવાનને આધારે બધું સર્જન થાય છે, ઉત્પત્તિ થાય છે, એની વાત. અને અમેરિકાની વાત છે. જો અમે ગામડા ફરવા જઈએ ને ત્યાં સિટીની વાત કરીએ ને તો બધાને બહુ મજા આવે, અને અહીંયા ગામડાની વાત કરીએ તોય મજા આવે ને અમેરિકાની વાત કરીએ તોય મજા આવે, કારણ કે આ વચ્ચે કહેવાય, આમ અમેરિકા ને આમ ગામડું. એટલે અમેરિકાની વાત. અમેરિકાના ન્યુયોર્કમાં એક જ્હોન રબલિંગ નામનો મિકેનિકલ એન્જિનિયર, એણે એવો વિચાર કર્યો કે ન્યુયોર્ક સિટી, પછી હડસન નદી, અને બહુ મોટી નદી, કારણ કે સમુદ્રમાં મળે તરત, અને સમુદ્રમાં નદી મળતી હોય ત્યારે તો ખૂબ પોળો પટ હોય, પાણીનો વેગ પણ ખૂબ હોય. આ હડસન નદી ઉપર આપણે પુલ બનાવવો છે, એટલે ન્યુયોર્કથી ડાયરેક્ટ ન્યૂજર્સી જઈ શકાય. એટલે એણે આ પ્રસ્તાવ, એ વખતે જે કોઈ મેયર હોય, આપણે જેમ અહીંયા કલેક્ટર કે જે કોઈ હોય સિટી વાઇઝ, એમ ત્યાં વળી મેયર કે એવું કહેવાતું છે. તો એ ન્યુયોર્કના એ વખતના જે મેયર હોય એમને મળ્યા, આ 70-80 વર્ષ પહેલાંની વાત છે. એમને મળ્યા ને એમને વાત કરી કે મારે ન્યુયોર્કથી ન્યૂજર્સી પુલ બનાવવો છે આ હડસન નદી ઉપર. પેલા મેયર કે તમે ગાંડા થઈ ગયા છો, આવડી પોળી નદી અને કેટલી ઊંડી, કારણ કે બે બાજુ ઊંચા ઊંચા પર્વતના ઢોળાવ, તમે પાયો ક્યાં નાખશો આમાં? નીચે ક્યાંય એવું કઈ પાયા કે થાંભલા બને એમ જ નથી, અને પાણીનો પ્રવાહ એવો પૂરપાટ, આમાં કામ કેમ કરવું? એટલે જાઓ, હું મંજૂરી નહીં આપું. સાવ ઘસીને ના પાડી દીધી, સાવ. આને એમ થયું કાંઈ વાંધો નહીં, આપણે 5 વર્ષ રાહ જોઈએ, વળી 5 વર્ષ પછી સરકાર બદલાય એટલે મેયર ને બધું બદલે. અને ત્યાં તો એવું હોય, અહીંયા આપની જેમ ન હોય કે આ વર્ષે ચૂંટાણા હોય તો વળી આવતા વર્ષે નક્કી કરે તો ચૂંટાઈ જાય. અહીંયા તો આપણે કેટલું બધું અંદરો અંદર ચાલતું હોય બધું. હા, નેતા થઈને ગાયોનું ઘાસ ખાઈ જાય. લ્યો, ગાય તો સારી કહેવાય, દૂધ તો આપે, આ દૂધ ન આપે. પણ ત્યાં તો વ્યવસ્થિત આખી પદ્ધતિ હોય. એટલે બીજા 5 વર્ષ થયા ને વળી બીજા નવા મેયર આવ્યા, એટલે વળી પોતાનો પ્લાન લઈને આ જોન છે એમની પાસે ગયા અને કહ્યું કે ભાઈ મારે આવી રીતે આ હડસન નદી ઉપર પુલ બનાવવો છે. પુલ ન બને, આ બધી અશક્ય વાતો છે, આકાશમાં ફૂલ ઉગાડવાની વાત છે, ગગનારવિંદ વત. કોઈ એમ કહે કે મારે આકાશમાં ફૂલ ઉગાડવા છે, એના જેવી વાત છે. કારણ કે એક તો પોળો પટ અને પાણીનો પ્રવાહ ખૂબ, અને બે બાજુ ઊંચા પર્વત, પુલ બને જ નહીં, આ અશક્ય વસ્તુ છે. એણે ના પાડી દીધી. આણે કહ્યું કાંઈ વાંધો નહીં, બીજા 5 વર્ષ રાહ જોઈએ. વળી 5 વર્ષ પછી નવા મેયર આવ્યા તો વળી એમને મળવા ગયા અને એમને વ્યવસ્થિત સમજાવ્યું. હવે એ થોડાક પોઝિટિવ હતા એટલે એમણે હા પાડી. પણ એમણે કહ્યું કે જે કાંઈ આમાં નુકસાન થાય એની જવાબદારી તમારી, તો હું તમને પરમિશન આપું. કાંઈ વાંધો નહીં. પરમિશન આપી અને બીજે દિવસે ન્યૂઝમાં બધી એવું આવ્યું કે મોટી જાનહાનિનો સંભવ. મેયરે પરમિશન આપી દીધી છે પણ આમાં ખૂબ જાનહાનિ થશે. હકીકતમાં આમાં પરમિશન આપવી ન જોઈએ. મેયરની ટીકા થઈ, જ્હોન રબલિંગની ટીકા થઈ, એટલે મેયરે જ્હોન રબલિંગને બોલાવ્યા કે ભાઈ તમે આ પુલ બનાવવાનું બંધ રાખો, કારણ કે જો આ બધું છાપે ચડી ગયું, ન્યૂઝમાં આવી ગયું બધું, આમાં માણસોનો વિરોધ છે. જ્હોન રબલિંગ કે પણ એકવાર તક તો આપો, અમે 10 વર્ષ રાહ જોઈશ અને હું બધી જવાબદારી લઉં છું. મેયર માન્યા અને પુલ બનાવવાનું કામ ચાલુ કર્યું. કામ ચાલુ થયું, હજી તો 10 થી 15% કામ થયેલું, અને એમાં બધા કામ કરતા હતા. અને અચાનક તોફાન આવ્યું કે એવો જોરદાર પવન આવ્યો અને એન્જિનિયરો અને જ્હોન રબલિંગ સહિત બધા નદીમાં ડૂબી ગયા
અને મૃત્યુ પામ્યા. 8 કે 10 એન્જિનિયરો ડૂબી ગયા. જોન રબલિંગ પોતે ડૂબી ગયો. એનો એક દીકરો 21 વર્ષનો એ પણ પાણીમાં ડૂબી ગયેલો, પણ એ બચી ગયો અને હોસ્પિટલમાં એમને દાખલ કર્યો. ભાનમાં આવ્યો અને સૌથી પહેલા એણે પૂછ્યું, હવે પાણીમાં ડૂબી ગયેલો, પાણી પી ગયેલો એટલે કંઈ બોલી શકાય નહીં, શરીરમાં બીજી કોઈ એક્ટિવિટી થાય નહીં, માત્ર હાથના આંગળા ને હાથ હલે, બીજું કંઈ થાય નહીં, એટલું શરીર ડેમેજ થઈ ગયેલું. એટલે એણે ઈશારાથી પૂછ્યું કે શું બન્યું છે. એટલે એમના પત્ની બાજુમાં ઊભા હતા, એમણે કહ્યું કે પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, આપણા બધા એન્જિનિયરો મૃત્યુ પામ્યા છે અને બધે ન્યૂઝમાં આવી ગયું છે કે હવે પુલ નહીં બને. આણે ઈશારાથી સમજાવ્યું કે મારે પુલ બનાવવો છે. 21 વર્ષનો છોકરો, મારે પુલ બનાવવો છે, નવા એન્જિનિયરો ગોતો. ઈશારાથી બધું સમજાવે. નવા એન્જિનિયરો શોધ્યા, ટીમ બોલાવી, આખો પુલનો નવો પ્લાન બનાવ્યો. પોતે બોલી ન શકે પણ લખીને આપે, ઈશારાથી બધી વાત કરી. એ એમના પત્નીને ઈશારાથી સમજાવે, એમના પત્ની બધા એન્જિનિયરોને સમજાવે. આવી રીતે ઈશારાથી એણે 13 વર્ષ સુધી પ્લાનિંગ આપ્યું અને માણસોએ કામ કર્યું અને 13 વર્ષ પછી એ પુલ બન્યો. અને એ પુલ અત્યારે પણ એ હડસન નદી ઉપર છે. એ પુલનું નામ છે વેજોવેરા પુલ. અને કેટલા એવોર્ડ મળ્યા, એના ઉપર કેટલા પુસ્તકો લખાયા. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રીમાં 700 પેજનું આ પુલ ઉપર પુસ્તક લખાણ. અને સેજે માણસોને આશ્ચર્ય થાય કે જે બોલી ન શકે, શરીર ન કામ કરે, એવો છોકરો 13 વર્ષ સુધી માર્ગદર્શન આપે અને આવો પુલ બને. એટલે પછી બધા પૂછવા આવે, ઇન્ટરવ્યૂ લેવાનું. એમને પૂછવામાં આવ્યું કે આનું કારણ શું, આવો તમે મોટો પુલ બનાવ્યો, એનું કારણ શું, આ કઈ રીતે બન્યું. ત્યારે એમણે ઈશારાથી એક જ જવાબ આપ્યો, ધ પાવર ઓફ ગોડ. ભગવાનની શક્તિએ કરી અને આ પુલ બની શક્યો, બાકી અશક્ય, આ બને જ નહીં. અત્યારે પણ બધાને આશ્ચર્ય થાય છે કે આ પુલ કઈ રીતે બન્યો. એટલે જે કાંઈ પૃથ્વી પર સર્જન થાય છે, અત્યારે થાય કે પહેલા થાય, એ બધું ભગવાનની ઈચ્છાથી ને એમના કારણપણે લઈને થાય છે. ઉત્તરાખંડમાં કોઈ ફરવા ગયા હોય તો એને ખબર છે, વેસ્ટ હિમાલયમાં વેલી ઓફ ફ્લાવર્સ નામનો આખો વિસ્તાર છે. કેટલી પ્રકારના ફૂલો દરરોજ સવારે થાય. ખાતર નાખવાનું નહીં, પાણી પાવાનું નહીં, કાંઈ ધ્યાન રાખવાનું નહીં, તો એ કેટલા કિલોમીટર સુધી અનેક પ્રકારના ફૂલ દરરોજ થાય, વિવિધ પ્રકાર. તો એ ફૂલ ક્યાંથી થતા હશે? કોઈ પાણી પાવા જતું નથી, કોઈ ખાતર નાખતું નથી. પુરુષોત્તમ નારાયણનું આ સર્જન છે, એમને લીધે આ બધું થાય છે. દરરોજ ફૂલ ઉગે છે, સૂર્ય ઉગે છે, દિવસ થાય છે, રાત્રિ જ હોય તો કેટલી તકલીફ પડે. એટલે ભગવાન છે આ ઉત્પત્તિના કારણ છે. ભગવાનની ક્યાં વાત કરવી, એના કોઈ એવા મુક્ત હોય ને એ એવા સમર્થ હોય તો એ પણ અનંત બ્રહ્માંડોનું સંચાલન કરે, ઉત્પત્તિ કરે. શ્રીજી મહારાજ વખતે એક વિશ્વરૂપાનંદ સ્વામી કરીને સંત હતા અને એ બીમાર પીડ્યા. ગુણાતીતાનંદ સ્વામી નવા સાધુ, એ એમની સેવામાં સેવા કરતા હતા ને એમાં સ્વામી થોડાક તંદ્રા જેવી અવસ્થામાં હશે ને જાગીને પછી બોલવા માંડ્યા. ઓહો, સ્વામિનારાયણ ભગવાને મને પારેવાકા પીછા બના દિયા કે પારેવાકા પીછા. ગુણાતીતાનંદ સ્વામી કે કેમ એવું બોલો છો? અરે અનંત कोटि ब्रह्मांड का सर्जन करने वाला मैं और मुझे छोटा सा साधु बना दिया. ગુણાતીતાનંદ સાહેબ કે અહીંયા તમારા કરતા મોટા બેઠા છે ગણાય. તમે તો પારેવાકા પીછા ગયો, આમાં તો ગરુડમાંથી પીછા હોય એવાય બેઠા છે. એટલે એવા એના મુક્ત પુરુષો હોય એ પણ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકે, એવા સમર્થ્ય ભગવાન છે. એના મુક્તોમાં એટલું સામર્થ્ય હોય તો એ પુરુષોત્તમ નારાયણના સામર્થ્યની ક્યાં વાત કરી. એટલે વિશ્વની, બ્રહ્માંડની, જગતની ઉત્પત્તિ એ પુરુષોત્તમ નારાયણે કરીને થાય છે. એટલા માટે શ્રીહરિ કહે છે, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન, મારી મરજી વિના રે કોયથી તરણું નવ તોડા,
સહજાનંદ સ્વામી મહારાજની જય.